5 કપૂર ઘરમાં સળગાવી દેજો. દુશ્મનો હાથ જોડીને માફી માંગશે. જય શ્રી રામ, જય હનુમાન, જય હો બાલાજી મહારાજની. 5 કપૂરથી તમારા શત્રુઓ, તમારા દુશ્મનો હંમેશા માટે પરાજિત થઈ જશે અને ઈચ્છા હોવા છતાં પણ તમારું કંઈ બગાડી નહીં શકે. જો તમારા પર કોઈએ જાદુ ટોણું કે કંઈ પણ કરાવ્યું હશે અથવા કરાવવાની કોશિશ કરી રહ્યા હશે તો લાખો કોશિશ પછી પણ તમારું વાળ પણ વાંકો નહીં કરી શકે. જો તમે 5 કપૂર તમારા ઘરમાં સળગાવી દો છો, 5 કપૂર સળગાવીને એક નાનો ઉપાય તમારે કરવાનો છે અને એમ સમજી લો કે શત્રુઓ ભલે ગુપ્ત હોય કે સામેથી કોઈ શત્રુ હોય અથવા તમારા લાખો શત્રુઓ કેમ ન હોય, ચારે બાજુથી તમને શત્રુઓએ ઘેરી રાખ્યા હોય એમ સમજી લો કે તમારા દુશ્મનો, તમારા શત્રુઓની બધી અકડ નીકળી જશે અને પછી ક્યારેય તેઓ તમારી સાથે શત્રુતા કરવાનું વિચારશે પણ નહીં. તો આજના વિડીયોમાં જે ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ, આ દુશ્મનોથી છુટકારો મેળવવાનો, શત્રુઓથી છુટકારો મેળવવાનો સૌથી સરળ અને સૌથી મોટો ઉપાય છે. તો સૌથી સરળ એટલા માટે છે કે આ ઉપાય કરવા માટે તમારે વધારે કંઈ કરવાનું નથી. કપૂરથી આ ઉપાય થઈ જશે. ઘરે બેઠા જ તમે આ ઉપાય કરી લેશો. ક્યાંય જવાની તમને જરૂર નથી. અને સૌથી મોટો ઉપાય આ એટલા માટે થઈ જાય છે કારણ કે જેવો તમે આ ઉપાય કરશો, જેવા તમે તમારા ઘરમાં 5 કપૂર સળગાવશો, તમારા શત્રુઓની તાકાત, તેમની શક્તિ તે જ દિવસથી ખતમ થવા લાગશે. આજે જે તમને પરેશાન કરી રહ્યા છે અથવા તમારા પર કંઈક કરાવી રહ્યા છે અથવા કરાવવાની કોશિશ કરી રહ્યા છે અથવા પોતાની તાકાત તમને દેખાડી રહ્યા છે, બધાની સામે તમને નીચા દેખાડે છે અથવા તમારી નોકરી હડપવાની કોશિશ કરી રહ્યા છે, વેપાર હડપવાની કોશિશ કરી રહ્યા છે અથવા તેને તબાહ કરવાની, બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો એમ સમજી લો આજથી તેમની ઉલટી ગણતરી શરૂ થઈ જશે. જ્યારે તમે આ ઉપાય કરી લેશો તો જુઓ, સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે જે કપૂર હોય છે તે કપૂરના ઉપાય સામાન્ય નથી હોતા. કારણ કે કપૂર સામાન્ય નથી. કોઈ પણ પૂજાપાઠ આપણે કરીએ છીએ તેમાં કપૂર લઈએ છીએ. જો નકારાત્મક ઉર્જાને દૂર કરવાની, ખરાબ શક્તિઓને દૂર કરવાની વાત કરીએ તો કપૂરના ઉપાય સૌથી ઉત્તમ છે. કપૂરમાં ખૂબ જ વધારે સકારાત્મક ઉર્જા હોય છે અને ખરાબ શક્તિઓને તે તરત જ દૂર કરે છે. જો કોઈએ કંઈ પણ કરાવ્યું હોય તેને તે તરત કાપી નાખે છે. એટલા માટે કપૂરના ઉપાય તરત અસર દેખાડે છે અને તમારી મોટીથી મોટી સમસ્યાનો ઉકેલ તમને કપૂરથી મળી જાય છે. કપૂર ખૂબ જ ચમત્કારિક પણ છે અને કપૂર ખૂબ જ શક્તિશાળી પણ છે. કારણ કે કપૂરના ઉપાય તમારા જીવનના શત્રુઓને જડથી ઉખાડીને ફેંકી દે છે. મતલબ તમારા શત્રુઓ પછી ક્યારેય તમને પરેશાન નથી કરી શકતા. જ્યારે તમે કપૂરના ઉપાય કરો છો તો ચાલો વાત કરીએ કે કયો ઉપાય છે અને કેવી રીતે કરવાનો છે. તો જુઓ, ગુપ્ત શત્રુઓ માટે પણ આ ઉપાય, અને જો તમારી પાછળ સામેથી કોઈ વ્યક્તિ પડ્યો છે, સામેથી તમને ધમકી આપી રહ્યો છે અથવા તમારી કોઈ જમીન છે, વેપાર છે, તેને હડપવાની કોશિશ કરી રહ્યો છે અથવા કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યો છે, તો તમે 5 કપૂર ઘરમાં સળગાવીને બસ આ ઉપાય કરો અને હજારો, લાખો, કરોડો તમારા શત્રુઓ કેમ ન હોય હંમેશા માટે તમારા જીવનમાંથી નીકળીને બહાર થઈ જશે અને ક્યારેય પછી તમને પરેશાન નહીં કરી શકે. આ ઉપાય ઘરે કરવાનો છે. કોઈ પણ દિવસે આ ઉપાય તમે કરી શકો છો, બરાબર.
કોઈ પણ દિવસે સ્ત્રીઓ પણ કરી શકે છે. પુરુષો પણ આ ઉપાય કરી શકે છે. બધા માટે આ ઉપાય છે. અને એવું નથી કે તમારા શત્રુ જો તમારી આસપાસ હોય ત્યારે જ ઉપાય કરશો. જો તમારા શત્રુ ખૂબ દૂર પણ બેઠો હોય ને ક્યાંક દૂર છે, ખૂબ જ વધારે કોઈ બીજા શહેરમાં, તમે ક્યાંક બીજી જગ્યાએ રહો છો તો પણ આ ઉપાય તમે કરી શકો છો. 1000 શત્રુઓ માટે પણ કરી શકો છો. એક શત્રુ માટે પણ કરી શકો છો. બરાબર? તો જુઓ, ઉપાય કરો તે પહેલાં તમારે જયકારો ચોક્કસ લગાવવો પડશે. જયકારો એટલા માટે કારણ કે બાલાજી મહારાજની કૃપા સૌથી પહેલાં જુઓ. જ્યારે સૌથી પહેલાં બાલાજી મહારાજની કૃપા મળી જશે ને, તો તમારા કાર્યમાં તેઓ અડચણ નહીં આવવા દે. દરેક કામ તમારું બનશે. કારણ કે બાલાજી મહારાજના આશીર્વાદ જે લોકો ઉપર હોય છે તેમનું ક્યારેય અહિત થતું નથી. તેમનું હંમેશા કલ્યાણ થાય છે. અને સૌથી મોટી વાત એ છે કે તેઓ તમારા ઘર પર, તમારા પરિવાર પર કોઈ સંકટ નથી આવવા દેતા. એટલા માટે આપણે સૌથી પહેલાં જયકારો લગાવીએ છીએ. તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અથવા જય બાલાજી મહારાજ લખી દો. સાથે જ વિડીયોને પહોંચે છે. તો જુઓ, આ ઉપાય તમે તમારા ઘરના કોઈ પણ એવા સ્થાન પર, એવી જગ્યાએ કરો જ્યાં તમને કોઈ રોકે ટોકે નહીં, કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. બરાબર ને? તમારા ઘરમાં જો આ વાત કોઈને ખબર હોય કે તમે આ ઉપાય કરી રહ્યા છો, તેમાં કોઈ વાંધો નહીં, કોઈ મુશ્કેલી નથી. પરંતુ તેમ છતાં જ્યારે તમે આ ઉપાય કરો તો તમને કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. આ રીતે ગુપ્ત રીતે તમારે આ ઉપાય કરવાનો છે. બરાબર ને? સ્ત્રી પુરુષ બંને આ ઉપાય કરી શકે છે. જુઓ, સૌથી પહેલાં તમારે 5 કપૂરની ટીકડીઓ અહીં લેવાની છે. કપૂરના નાના ટુકડા પણ તમે લઈ શકો છો. જો મોટું કપૂર હોય તેમાંથી તોડીને તમે એક નાનો ટુકડો કપૂરનો કાઢી લો. સાથે જ તમારે 3 આખી ફૂલવાળી લવિંગ લેવાની છે. આખી લવિંગ લેશો, એક પણ ખંડિત ન હોય, તૂટેલી ન હોય. આની સાથે જ તમારે શું કરવાનું છે? થોડી પીળી સરસવ લેવાની છે. પીળી સરસવ થોડા પ્રમાણમાં લેવાની છે, વધારે નહીં. જો તમારી પાસે નથી તો તમે લઈ આવો. જ્યાં પૂજાપાઠનો સામાન મળે છે ત્યાં તમને સરળતાથી મળી જશે. થોડા પીળી સરસવના દાણા તમારે લેવાના છે. 5 કપૂર, 3 લવિંગ, 2-3 ચપટી પીળી સરસવના દાણા. એક તમારે અહીં કાગળ લેવાનો છે. જે કાગળ તમે લેશો તેના પર કોઈ લીટી ન હોય, મતલબ સાદો કાગળ તમારે લેવાનો છે. જરૂરી નથી કે સફેદ રંગનો લેશો. બરાબર? બસ આછા રંગનો કાગળ લેવાનો છે. વધારે ઘેરા રંગનો કાગળ તમારે નથી લેવાનો. પરંતુ કોઈ લીટી ન હોય એવો કાગળ તમારે લેવાનો છે. કંઈ લખેલું ન હોય. એક કાળા રંગની પેન, કાળા રંગની સ્કેલ પેન પણ તમે લઈ શકો છો. બોલ પેન, જેલ પેન, કોઈ પણ પેન હોય, પરંતુ તેનો રંગ કાળો હોવો જોઈએ. જો તમારી પાસે કાજલ છે તો કાજલ પણ તમે લઈ શકો છો. કાજલનો રંગ પણ કાળો જ હોય છે. બરાબર? હવે તમારે શું કરવાનું છે? આ બધી સામગ્રી લઈને એક માટીનો દીવો પણ લઈ લો. બરાબર? થોડો મોટો દીવો માટીનો લેવાનો છે. અથવા કોઈ વાસણ લઈ લો, અથવા માટીનો દીવો લઈ લો. બધો સામાન લઈને તમારે તમારા ઘરના રૂમમાં બેસી જવાનું છે. દરવાજો બંધ કરી શકો છો જેથી તમને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. તો જુઓ, જમીન પર બેસી જાઓ અને દક્ષિણ દિશા એટલે કે સાઉથ ડાયરેક્શનમાં તમારું મોં કરી લો. તો દક્ષિણ દિશામાં તમારું મોં કરી લેવાનું છે અને બેસી જવાનું છે. હવે સૌથી પહેલાં જે કાગળ તમે લીધો છે તેના પર તમે
કાં તો શત્રુ લખશો અથવા શત્રુનું નામ. જો 3 શત્રુ છે તો તમે 3 શત્રુનું નામ લખી દો. જો તમારા શત્રુ વધારે છે, તમારા દુશ્મનોની સંખ્યા વધારે છે અથવા ગુપ્ત શત્રુઓએ તમને પરેશાન કરી રાખ્યા છે, તો પછી તેના પર તમે નામ નહીં લખો. પછી તમે શું લખશો? ફક્ત તેના પર શત્રુ લખશો, જેથી જે પણ તમારા દુશ્મન હોય, જે પણ તમારું શત્રુ હોય, ભલે 1 હોય, 2 હોય, 1000 હોય, લાખ હોય, ગુપ્ત હોય કે સામેથી હોય, બધા પરાસ્ત થઈ જશે જ્યારે તમે તે કાગળ પર ફક્ત શત્રુ લખશો. એટલા માટે શત્રુ લખો, તમે નામ ન લખો, કારણ કે ઘણીવાર ગુપ્ત શત્રુઓ વિશે ઘણા લોકોને ખબર જ નથી હોતી. તો પછી તમારે શું કરવાનું છે? તે કાગળ પર શત્રુ લખી લેવાનું છે. હવે જે માટીનો દીવો તમે લીધો છે અથવા જે પણ વાસણ તમે લીધું છે તેની અંદર તમારે 1 કપૂર સળગાવીને મૂકી દેવાનું છે. તો 5 કપૂર એકસાથે નહીં સળગાવવું, એક એક કરીને જ તમારે કપૂરને સળગાવવાનું છે. 1 કપૂર સૌથી પહેલાં તમે જે માટીનો દીવો લીધો છે અથવા જે પણ વાસણ લીધું છે તેની અંદર સૌથી પહેલાં 1 કપૂર તમારે સળગાવીને મૂકી લેવાનું છે. અને જે પરચી પર તમે નામ લખ્યું છે, જે કાગળ પર નામ લખ્યું છે, તમારે શું કરવાનું છે? તે પરચીને સળગાવતા કપૂરમાં નાખી દેવાની છે. તો સળગ્યા પછી, મતલબ જ્યારે કપૂર સળગવા લાગશે તે પછી જ તમારે તે પરચીને સળગતા કપૂરની ઉપર નાખવાની છે. આ પછી જે 3 લવિંગ તમે લીધી હતી, ત્રણેય આખી લવિંગ તે જ પાત્રમાં અથવા તે જ માટીના દીવામાં તમારે નાખી દેવાની છે જેમાં કપૂર તમે સળગાવી રહ્યા છો. આ પછી 3 ચપટી પીળી સરસવ તમારે લેવાની છે અને તમારા માથાની ઉપરથી 7 વાર ઉલટી દિશામાં તેને ફેરવવાની છે. એટલે કે એન્ટી ક્લોકવાઇઝ તેને તમારા માથાની ઉપરથી ગોળ ગોળ ફેરવીને તમારે ફેરવવાની છે, ઉતારી લેવાની છે. ઉલટી દિશામાં કેટલી વાર? 7 વાર. જ્યારે 7 વાર ઉતારી લેશો પછી તમારે તે સળગતા કપૂરની અંદર તે પીળી સરસવના દાણા પણ નાખી દેવાના છે. એકવારમાં જેટલી ચપટી તમારી પાસે પીળી સરસવના દાણા આવી જાય તેટલા જ દાણા તમારે કપૂરમાં નાખવાના છે. સળગતા કપૂરમાં, તે માટીના દીવામાં જેમાં તમે કપૂર સળગાવી રહ્યા છો. હવે જુઓ, જે પીળી સરસવના દાણા તમારી પાસે બચ્યા હશે, બરાબર 7 વાર તમે ઉતારી લીધા, બાકી જે દાણા બચ્યા છે તેમને પણ તમે એક એક કરીને તે કપૂરમાં નાખી દો અને તમારા શત્રુનું નામ બોલી દો. જે પણ તમારા શત્રુનું નામ છે. જો શત્રુનું નામ નથી ખબર અથવા ગુપ્ત શત્રુ છે તો શત્રુ અહીં તમારે બોલવાનું છે અને બધા સરસવના દાણા, પીળી સરસવના દાણા તે સળગતા કપૂરમાં નાખી દેવાના છે. તો પીળી સરસવના દાણા એક જ વાર તમારે તમારા માથાની ઉપરથી 7 વાર ઉતારવાના છે. દર વખતે પીળી સરસવના દાણા માથા પરથી નથી ઉતારવાના, બાકી જે બચે છે તેમને એમ જ તમારે કપૂરમાં, સળગતા કપૂરમાં નાખવાના છે. આ પછી એક એક કરીને બધા કપૂર, જે 5 કપૂર છે, તે એક એક કરીને તમારે સળગાવવાના છે. અને જ્યારે આ કપૂર સળગી રહ્યું હશે ત્યારે તમારે મનમાં એમ વિચારવાનું છે કે હવે મારો શત્રુ મારા જીવનમાંથી જઈ રહ્યો છે, બહાર નીકળી રહ્યો છે, હવે તે મારું કંઈ બગાડી નહીં શકે. આ રીતે તમારે બધા કપૂરના ટુકડા સળગાવી લેવાના છે. મહાદેવનું ધ્યાન કરી લેવાનું છે, મહાદેવને પ્રાર્થના કરી લેવાની છે. જુઓ, મહાદેવ જ છે જેને સાક્ષાત કાળ પણ તેમનાથી ડરીને ભાગે છે અને જ્યારે તેમની કૃપા કોઈને મળી જાય છે તો તે વ્યક્તિનું કોઈ કંઈ બગાડી નથી શકતું. આ પછી આ બધી વસ્તુઓ
જ્યારે સળગી જશે તમારે આ આખો દીવો માટીનો દીવો જે લીધો હોય તો ઉઠાવવાનો છે અથવા કોઈ વાસણમાં તમે સળગાવ્યું હોય તો તેની જે રાખ હશે સળગેલી તમારે તમારા ઘરની બહાર ક્યાંક તેને સુમસામ જગ્યાએ ફેંકી આવવાની છે. વધારે દૂર જવાની જરૂર નથી. કોઈ વૃક્ષ છોડ નીચે પણ તમે તેને મૂકીને આવી શકો છો. પાછળ ફરીને તમારે નથી જોવાનું. જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ પણ હશે તે પણ દૂર થઈ જશે. કોઈએ કંઈક કરાવ્યું હશે તે પણ આગમાં સળગી જશે. બીજી વસ્તુ છે કે શત્રુએ જો તમારા વેપાર પર તમારા ઘર પર ખરાબ નજર નાખી હશે તો પણ તમારા શત્રુ તમારું કંઈ બગાડી નહીં શકે. જ્યારે આ 5 કપૂર તમે આ રીતે તમારા ઘરમાં સળગાવી દેશો, જુઓ ખૂબ જ ઉપાય છે. ખાસ કરીને તમને જણાવી દઈએ કે જે કપૂરના ઉપાય હોય છે તે ખૂબ જ જલ્દી કામ કરે છે. તો જે લોકો ખૂબ જ વધારે પરેશાન છે તે આ ઉપાયને કોઈ પણ દિવસે કરી શકે છે. આ ઉપાયમાં તમારે દિવસ પણ નથી જોવાનો. સ્ત્રી પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે. કેટલીક વાર કરવાનો છે, ફક્ત એક જ વાર તમારે આ ઉપાય કરવાનો છે. બાકી તમારે કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને જયકારો ચોક્કસ લગાવી દો. જય હો બાલાજી મહારાજની. આપેલું છે શત્રુ બધા નિવારણ માટે કપૂરનો ઉપયોગ જ્યોતિષીય અને તાંત્રિક દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. ભક્તો, 5 કપૂર ઘરમાં સળગાવી દેજો. દુશ્મનો હાથ જોડીને માફી માંગશે. 5 કપૂરથી હંમેશા માટે તમારા શત્રુઓ, તમારા દુશ્મનો પરાજિત થઈ જશે અને ઈચ્છા હોવા છતાં પણ તમારું કંઈ બગાડી નહીં શકે. કંઈ પણ કરેલું જાદુ ટોણું પણ જો તમારા પર કરી રાખ્યું હશે અથવા કરાવવાની કોશિશ કરી રહ્યા હશે તો લાખો કોશિશ પછી પણ તમારું વાર પણ વાંકો નહીં કરી શકે. જો 5 કપૂર તમે તમારા ઘરમાં સળગાવી દો છો, 5 કપૂર સળગાવીને ખૂબ જ નાનો ઉપાય તમારે કરવાનો છે. અને એમ સમજી લો કે શત્રુ છે, ભલે ગુપ્ત હોય કે સામેથી કોઈ શત્રુ છે અથવા લાખો જ તમારા શત્રુઓ કેમ ન હોય, ચારે બાજુથી તમને શત્રુઓએ ઘેરી રાખ્યા હોય એમ સમજી લો કે તમારા જે દુશ્મન છે, તમારા જે શત્રુ છે તેમની બધી અકડ નીકળી જશે અને પછી ક્યારેય તે તમારી સાથે શત્રુતા કરવા વિશે વિચારશે પણ નહીં. તો આજના વિડીયોમાં જે ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ, આ દુશ્મનોથી છુટકારો મેળવવાનો, શત્રુઓથી છુટકારો મેળવવાનો સૌથી સરળ અને સૌથી મોટો ઉપાય છે. તો સૌથી સરળ એટલા માટે કારણ કે આ ઉપાય કરવા માટે તમારે વધારે કંઈ કરવાનું નથી. કપૂરથી આ ઉપાય થઈ જશે. ઘરે બેઠા તમે આ ઉપાય કરી લેશો. ક્યાંય જવાની તમને જરૂર નથી. અને સૌથી મોટો ઉપાય આ એટલા માટે થઈ જાય છે કારણ કે જેવો આ ઉપાય તમે કરશો, જેવા તમે તમારા ઘરમાં 5 કપૂર સળગાવશો, તમારા શત્રુઓની જે તાકાત છે, જે તેમની શક્તિ છે તે જ દિવસથી ખતમ થવા લાગશે. આજે જે તમને શત્રુ પરેશાન કરી રહ્યા છે અથવા તમારા પર કંઈક કરાવી રહ્યા છે અથવા કરાવવાની કોશિશ કરી રહ્યા છે અથવા પોતાની તાકાત તમને દેખાડી રહ્યા છે, બધાની સામે તમને નીચા દેખાડે છે અથવા તમારી જે નોકરી છે તેને હડપવાની કોશિશ કરે છે, વેપાર હડપવાની કોશિશ કરી રહ્યા છે અથવા તેને તબાહ કરવાની, બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો એમ સમજી લો આજથી તેમની ઉલટી ગણતરી શરૂ થઈ જશે. જ્યારે તમે આ ઉપાય કરી લેશો તો જુઓ, સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે જે કપૂર હોય છે ને, કપૂરના ઉપાય સામાન્ય નથી હોતા કારણ કે
કપૂર સામાન્ય નથી. કોઈ પણ પૂજાપાઠ આપણે કરીએ છીએ તેમાં કપૂર લઈએ છીએ. જો વાત કરીએ નકારાત્મક ઉર્જાને દૂર કરવાની, ખરાબ શક્તિઓને દૂર કરવાની, તો કપૂરના ઉપાય સૌથી ઉત્તમ છે. કપૂરની અંદર ખૂબ જ વધારે સકારાત્મક ઉર્જા હોય છે અને ખરાબ શક્તિઓને તે તરત જ દૂર કરે છે. કંઈ પણ કરાવેલું જો કોઈએ કરાવેલી રાખ્યું છે તેને તે તરત કાપી નાખે છે. એટલા માટે કપૂરના ઉપાય તરત અસર દેખાડે છે અને તમારી મોટેથી મોટી સમસ્યાનો હલ તમને કપૂરથી મળી જાય છે. કપૂર ખૂબ જ ચમત્કારિક પણ છે અને કપૂર ખૂબ શક્તિશાળી પણ છે, કારણ કે કપૂરના ઉપાય તમારા જે જીવનના શત્રુઓ છે તેમને જડથી ઉખાડીને ફેંકી દે છે. મતલબ તમારા શત્રુઓ પછી ક્યારેય તમને પરેશાન નથી કરી શકતા જ્યારે તમે કપૂરના ઉપાય કરો છો. તો ચાલો વાત કરીએ કયો ઉપાય છે અને કેવી રીતે કરવાનો છે. તો જુઓ, ગુપ્ત શત્રુઓ માટે પણ આ ઉપાય છે. અને જો તમારી પાછળ સામેથી કોઈ વ્યક્તિ પડ્યો છે, સામેથી તમને ધમકી આપી રહ્યો છે, અથવા તમારી કોઈ જમીન છે, વેપાર છે, તેને હડપવાની કોશિશ કરી રહ્યો છે, અથવા કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યો છે, તો તમે 5 કપૂર ઘરમાં સળગાવીને બસ આ ઉપાય કરો અને 1000 હોય, લાખ હોય, કરોડ હોય, તમારા શત્રુ કેમ ન હોય, હંમેશા માટે તમારા જીવનમાંથી નીકળીને બહાર થઈ જશે અને ક્યારેય પછી તમને પરેશાન નહીં કરી શકે. આ ઉપાય ઘરે કરવાનો છે. કોઈ પણ દિવસે આ ઉપાય તમે કરી શકો છો. કોઈ પણ દિવસે સ્ત્રીઓ પણ કરી શકે છે, પુરુષો પણ આ ઉપાય કરી શકે છે. બધા માટે આ ઉપાય છે. અને એવું નથી કે તમારા શત્રુ જો તમારી આસપાસ છે ત્યારે પણ ઉપાય કરશો. જો તમારો શત્રુ ખૂબ દૂર પણ બેઠો હોય ને, ક્યાંય દૂર છે ખૂબ જ વધારે, કોઈ બીજા શહેરમાં તમે ક્યાંય બીજા રહો છો, ત્યારે પણ આ ઉપાય તમે કરી શકો છો. 1000 શત્રુઓ માટે પણ કરી શકો છો, એક શત્રુ માટે પણ કરી શકો છો. બરાબર? તો જુઓ, ઉપાય કરો તે પહેલાં તમારે જયકારો ચોક્કસ લગાવવો પડશે. જયકારો એટલા માટે કારણ કે બાલાજી મહારાજની કૃપા સૌથી પહેલાં જુઓ, જ્યારે સૌથી પહેલાં બાલાજી મહારાજની કૃપા મળી જશે ને, તો તમારા કોઈ કાર્યમાં તેઓ અડચણ નહીં આવવા દે. દરેક કામ તમારું બનશે, કારણ કે બાલાજી મહારાજના આશીર્વાદથી જે લોકો ઉપર હોય છે તેમનું ક્યારેય અહિત નથી થતું. તેમનું હંમેશા કલ્યાણ થાય છે. અને સૌથી મોટી વાત એ છે કે તેઓ તમારા ઘર પર, તમારા પરિવાર પર કોઈ સંકટ નથી આવવા દેતા. એટલા માટે આપણે જયકારો સૌથી પહેલાં લગાવીએ છીએ. તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અથવા જય બાલાજી મહારાજ લખી દો. સાથે જ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આ જે ઉપાય તમારા સુધી પહોંચે છે, આ જે વિડીયો તમારા સુધી પહોંચે છે, તે બાલાજી મહારાજના આશીર્વાદથી જ પહોંચે છે. તો જુઓ, આ ઉપાય તમે તમારા ઘરના કોઈ પણ એવા સ્થાન પર, એવી જગ્યાએ જ્યાં તમને કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. તમારા ઘરમાં જો આ વાત કોઈને ખબર છે તમે આ ઉપાય કરી રહ્યા છો, તેમાં કોઈ વાંધો નહીં, કોઈ પરેશાની નથી. પરંતુ તેમ છતાં જ્યારે તમે આ ઉપાય કરો છો તો તમને કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. આ રીતે ગુપ્ત રીતે તમારે આ ઉપાય કરવાનો છે. સ્ત્રી પુરુષ બંને આ ઉપાય કરી શકે છે. જુઓ, સૌથી પહેલાં તમારે 5 કપૂરની ટીકડીઓ અહીં લેવાની છે. કપૂરના નાના ટુકડા પણ તમે લઈ શકો છો. જો મોટું કપૂર છે તેમાંથી તોડીને તમે એક એક ટુકડો નાનો નાનો કપૂરનો કાઢી લો. સાથે જ તમારે 3 આખી ફૂલવાળી લવિંગ લેવાની છે. આખી લવિંગ લેશો, એક પણ ખંડિત ન હોય
તૂટેલી ન હોય. આની સાથે જ તમારે શું કરવાનું છે? થોડી લેવાની છે પીળી સરસવ. પીળી સરસવ થોડી માત્રામાં લેવાની છે, વધારે નહીં. જો તમારી પાસે નથી તો તમે લઈ આવો. જ્યાં પૂજા પાઠનો સામાન મળે છે ત્યાં સરળતાથી તમને મળી જશે. થોડા પીળા સરસવના દાણા તમારે લેવાના છે. 5 કપૂર, 3 લવિંગ, 2-3 ચપટી પીળી સરસવના દાણા. એક તમારે અહીં કાગળ લેવાનો છે. જે કાગળ તમે લેશો તેના પર કોઈ લીટી ન હોય, મતલબ સાદો કાગળ તમારે લેવાનો છે. જરૂરી નથી કે સફેદ રંગનો લેશો, બરાબર? બસ આછો કલર લેવાનો છે કાગળનો. વધારે ઘેરા રંગનો કાગળ તમારે નથી લેવાનો, પરંતુ કોઈ લીટી ન હોય એવો કાગળ તમારે લેવાનો છે. કંઈ લખેલું ન હોય. એક કાળા રંગની પેન, કાળા રંગની સ્કેલ પેન પણ તમે લઈ શકો છો. બોલ પેન, જેલ પેન, કોઈ પણ પેન હોય, પરંતુ તેનો રંગ કાળો હોવો જોઈએ. જો તમારી પાસે કાજલ છે તો કાજલ પણ તમે લઈ શકો છો. કાજલનો રંગ પણ કાળો જ હોય છે, બરાબર? હવે તમારે શું કરવાનું છે? આ બધી સામગ્રી લઈને એક માટીનો દીવો પણ લઈ લો, બરાબર? થોડો મોટો દીવો માટીનો લેવાનો છે, અથવા કોઈ વાસણ લઈ લો, અથવા માટીનો દીવો લઈ લો. બધો સામાન લઈને તમારે તમારા ઘરના રૂમમાં બેસી જવાનું છે. દરવાજો ભલે લોક કરી લો, જેથી તમને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. તો જુઓ, જમીન પર બેસી જાઓ અને દક્ષિણ દિશા એટલે કે સાઉથ ડાયરેક્શનમાં તમારું મોં કરી લ્યો. તો દક્ષિણ દિશામાં તમારે તમારું મોં કરી લેવાનું છે અને બેસી જવાનું છે. હવે સૌથી પહેલાં જે કાગળ તમે લીધો છે તેના પર તમે કાં તો શત્રુ લખશો અથવા શત્રુનું નામ. જો 3 શત્રુ છે તો તમે 3 શત્રુનું નામ લખી દો. જો તમારા શત્રુ વધારે છે, તમારા દુશ્મનોની સંખ્યા વધારે છે, અથવા ગુપ્ત શત્રુઓએ તમને પરેશાન કરી રાખ્યા છે, તો પછી તેના પર તમે નામ નહીં લખો. પછી તમારે શું લખશો? ફક્ત તેના પર શત્રુ લખશો, જેથી જે પણ તમારા દુશ્મન હોય, જે પણ તમારા શત્રુ હોય, ભલે 1 હોય, 2 હોય, 1000 હોય, લાખ હોય, ગુપ્ત હોય કે સામેથી હોય, બધા નષ્ટ થઈ જશે જ્યારે તમે તે કાગળ પર ફક્ત શત્રુ લખશો. એટલા માટે શત્રુ લખો, તમે નામ ન લખો. કારણ કે ઘણીવાર ગુપ્ત શત્રુઓ વિશે ઘણા લોકોને ખબર નથી હોતી. તો પછી તમારે શું કરવાનું છે? તે કાગળ પર શત્રુ લખી લેવાનું છે. હવે જે માટીનો દીવો તમે લીધો છે અથવા જે પણ વાસણ તમે લીધું છે તેની અંદર તમારે 1 કપૂર સળગાવીને મૂકી દેવાનું છે. તો 5 કપૂર એકસાથે નહીં સળગાવો. એક કરીને જ તમારે કપૂરને સળગાવવાનું છે. 1 કપૂર સૌથી પહેલાં તમે જે માટીનો દીવો લીધો છે અથવા જે પણ વાસણ લીધું છે તેની અંદર સૌથી પહેલાં 1 કપૂર તમારે સળગાવીને મૂકી લેવાનું છે. અને જે પર તમે નામ લખ્યું છે, જે કાગળ પર નામ લખ્યું છે, તમારે શું કરવાનું છે? તે પરચીને સળગાવતા કપૂરમાં નાખી દેવાની છે. તો સળગાવ્યા પછી, મતલબ જ્યારે કપૂર સળગવા લાગશે તે પછી જ તમારે તે પરચીને સળગતા કપૂરની ઉપર નાખવાની છે. આ પછી જે 3 લવિંગ તમે લીધી હતી, 3 આખી લવિંગ તે જ પાત્રમાં અથવા તે જ માટીના દીવામાં તમારે નાખી દેવાની છે, જેમાં કપૂર તમે સળગાવી રહ્યા છો. આ પછી 3 ચપટી પીળી સરસવ તમારે લેવાની છે અને તમારા માથાની ઉપર 7 વાર ઉલટી દિશામાં તેને ફેરવવાની છે. એટલે કે એન્ટી ક્લોકવાઇઝ તેને તમારા માથાની ઉપરથી ગોળ ગોળ ફેરવવાની છે. ઉતારી લેવાની છે ઉલટી દિશામાં. કેટલી વાર? 7 વાર. જ્યારે 7 વાર ઉતારી લેશો પછી તમારે તે સળગતા કપૂરની અંદર જ પીળી સરસવના દાણા પણ નાખી દેવાના છે. એકવારમાં જેટલી ચપટી તમારી પાસે પીળી સરસવના દાણા આવી જાય તેટલા જ દાણા તમારે કપૂરમાં
નાખવાના છે, સળગતા કપૂરમાં, તે માટીના દીવામાં જેમાં તમે કપૂર સળગાવી રહ્યા છો. હવે જુઓ, જે પીળી સરસવના દાણા તમારી પાસે બચ્યા હશે, બરાબર, 7 વાર તમે ઉતારી લીધા. બાકી જે દાણા બચ્યા છે તેમને તમે એક એક કરીને કપૂરમાં નાખી દો અને તમારા શત્રુનું નામ લખી દો. જે પણ તમારા શત્રુનું નામ છે, જો શત્રુનું નામ નથી ખબર અથવા ગુપ્ત શત્રુ છે તો શત્રુ અહીં તમારે બોલવાનું છે. અને બધા સરસવના દાણા, પીળી સરસવના દાણા તે સળગતા કપૂરમાં નાખી દેવાના છે. તો પીળી સરસવના દાણા એક જ વાર તમારે તમારા માથાની ઉપરથી 7 વાર ઉતારવાના છે. દર વખતે પીળી સરસવના દાણા માથા ઉપરથી નથી ઉતારવાના. બાકી જે બચે છે તેમને એમ જ તમારે કપૂરમાં, સળગતા કપૂરમાં નાખવાના છે. આ પછી એક એક કરીને બધા કપૂર, જે 5 કપૂર છે તે એક એક કરીને તમારે સળગાવવાના છે. અને જ્યારે આ કપૂર સળગી રહ્યું હશે ત્યારે તમારે મનમાં એમ વિચારવાનું છે કે હવે મારો શત્રુ મારા જીવનમાંથી જઈ રહ્યો છે, બહાર નીકળી રહ્યો છે. હવે તે મારું કંઈ બગાડી નહીં શકે. આ રીતે કેટલી વાર? 3 વાર. તો 3 વાર તમે ઉતારી લેશો. જેમ ઘડિયાળનો કાંટો ફરે છે તે જ દિશામાં, બરાબર ને? હવે તમારે શું કરવાનું છે? જ્યારે તમે પીળી સરસવને 3 વાર માથાની ઉપરથી પણ ઉતારી લેશો, માથાથી લઈને પગ સુધી ગોળ ગોળ આમ કરીને તમારે હાથને ફેરવવાનો છે, જેમાં તમારા હાથમાં પીળી સરસવ છે. પછી તમારે શું કરવાનું છે? 7 વાર કાં તો તમારા શત્રુનું નામ બોલવાનું છે અથવા તમારે બોલવાનું છે શત્રુ. જુઓ, શત્રુનું નામ તો ત્યારે જ બોલશો ને જ્યારે તમને શત્રુનું નામ ખબર હશે. હવે માની લો શત્રુ ગુપ્ત છે અથવા 1 થી વધારે છે, 3 થી વધારે છે. આટલા શત્રુઓના નામ તો નથી બોલી શકતા ને, ઘણા છે. પછી તમે શું કરશો? ફક્ત શત્રુ બોલશો, બરાબર ને? શત્રુ, 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 શત્રુ. આ રીતે 7 વાર તમારે બોલવાનું છે. અને તમારા ઘરની આસપાસ તમારે કોઈ વૃક્ષ હોય ત્યાં નીચે જવાનું છે. કોશિશ કરો કે ઘરથી થોડું દૂર ચાલ્યા જાઓ, વધારે દૂર નહીં, થોડી દૂર નીચે નાખી દેશો. પછી તમારે શું કરવાનું છે? સીધા તમારા ઘરે પાછા આવી જવાનું છે. હાથ-મોં ધોઈ લેવાના છે અને કંઈ પણ તમારે અહીં કરવાનું નથી. એક ચપટી પીળી સરસવનો એવો અચૂક અને ઉત્તમ આ ઉપાય છે કે 1000 શું લાખ શત્રુઓની પણ તમારા જીવનમાંથી છૂટી થઈ જશે.